મારું નામ સુરેશભાઈ જયસિંહભાઈ ખાંટ છે। હું ગુજરાતથી પંચમહાલ જિલ્લાથી છું। હું નાનો હતો ત્યારે મને 1 વર્ષનો હતો ત્યારે પોલિયો થઈ ગયો હતો। મને બહુ તકલીફ પડતી હતી, ચાલવામાં બહુ તકલીફ પડતી હતી, તેથી હું બહુ પરેશાન હતો। પછી મેં યુટ્યુબમાં સર્ચ કરીને જોયું, ભોલાસર હોસ્પિટલ પોલિયોના ટ્રીટમેન્ટ માટે જોયું તો બતાવ્યું, અને પછી મેં વિઝિટ કરી, સરને બતાવ્યું મને કે પોલિયોનો ઈલાજ થઈ શકે છે। ફરી મેં બીજી સાલ આવીને સરને કીધું કે સર મારું ઓપરેશન કરી નાખો। સરે ઓપરેશન કરી નાખ્યું। ઓપરેશન પછી મને બહુ ફાયદા થયા છે કે હું ઓપરેશન પહેલાં 1 થી 2 મિનિટ ચાલી શકતો હતો, હવે કમસે કમ 2 કલાક સુધી હું ચાલી લઉં છું। પહેલાં શ્વાસ ચડતો હતો મને, અત્યારે શ્વાસ નથી ચડતો। બહુ ફાયદા થયા છે। બધા પોલિયોવાળા દર્દીઓને એવું કહું છું કે ખરેખર પોલિયોની જીત છે, પોલિયો ખરેખર હારી જાય છે આપણી સામે। તો બધા આવીને સરને બતાવો, સર પછી આગળનો રસ્તો તમને કહેશે। હું પોલિયોના ઈલાજ માટે 2 થી 3 હોસ્પિટલ ગયો હતો, પણ હોસ્પિટલવાળાએ મને ચોખ્ખી ના પાડી, પગ જોઈને ના પાડી દીધી અને કીધું કે આ પોલિયોનો કોઈ ઈલાજ નહીં થાય, માટે તું ટાઈમ ના બગાડ, તું ઘરે જ રહે। એટલા માટે પોલિયો ખરેખર બધી જગ્યાએ કોઈ ઈલાજ કરી શકતું નથી। પોલિયો બધી જગ્યાએ હારી જાય છે, અને અહીંયા ખરેખર પોલિયો અહીંયા આવ્યા પછી પોલિયો ખરેખર હારી જાય છે, એવું હું માનું છું। મેં ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું, પણ મારા પપ્પાએ મને ના પાડી હતી, કારણ કે જે આ પગ છે એમાંથી જ વધારે બગડી જાય એના લીધે મને ના પાડી હતી। પણ મેં હઠ પકડી હતી કે મારે ઓપરેશન કરાવવું છે, સારું સીધી રીતે ચાલવું છે, આવી રીતના પગ પર હાથ મૂકીને નથી ચાલવું। પછી પપ્પાએ પણ હા કીધું કે ચલો આનું ઓપરેશન કરાવી નાખીએ। 2 મહિના પછી મારા ઓપરેશન પછી 2 મહિના પછી મારા ફાધર અહીંયા જોવા માટે મને આવ્યા હતા। જોયા પછી મારા ફાધર થોડા એ થઈ ગયા કે ચલો મારો દીકરો ચાલતો થઈ ગયો છે, એના માટે બહુ ખુશ થઈ ગયા છે। એમના કંઈ ખુશીનો પાર નથી। હું પહેલી વાર સરને બતાવવા માટે આવ્યો હતો, તો મને ટ્રેન નહીં મળવાથી હું ટ્રકમાં બેસીને 1200 કિલોમીટર સુધી આવ્યો હતો, અને એ રીતે પણ મેં પોલિયોનો પીછો છોડ્યો નહીં, અને આખરે હું જીતી ગયો।